7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। તારીખ 30/7/2026ના રોજની ગુજરાત હવામાન ખાતાની આગાહી મુજબ શાળાઓમાં રજા રાખતા વરસાદ અંગે i7 ન્યૂઝ ગુજરાતીની વડોદરાની મુલાકાત લેતા વડોદરા મહાનગરપાલિકાની પાણી નિકાલ અંગેની પોલ ખુલી। મળતી માહિતી મુજબ વડોદરા મહાનગરપાલિકાની i7 ન્યૂઝ ગુજરાતીની મુલાકાત લીધી, જેમાં વાસણા ભાયલી ચોકડી તરફ જતા રોડ પર અડધો કિલોમીટરની આસપાસ રોડ પર પાણી ભરાઈ જતા વાહનો કલાકો સુધી અટવાઈ જવા પામ્યા હતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની નગરપાલિકાની પોલ ખુલી ગઈ હતી। વાસણા ભાયલી રોડ પર ઢીચણસમાં પાણી ભરાઈ જતા આજુબાજુ આવેલી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયું હતું। લોકોને પ્રાથમિક જરૂરિયાતો લેવા જવાની મુશ્કેલીઓ જોવા મળી હતી। ડિઝાસ્ટર મેનેજમેન્ટની જોગવાઈઓ મુજબ જે વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે તેવી જગ્યાએની સ્થળ મુલાકાત લઈ ચોમાસા દરમિયાન ભરાતા પાણીનો નિકાલ કરવાની તજવીજ કરવાની જોગવાઈ હોવા છતાં વડોદરા મહાનગરપાલિકાની તદ્દન નિષ્કાળજી જોવા મળી હતી અને આવતા જતા વાહનો અટવાઈ પડ્યા હતા। હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર કેવા પ્રકારના પગલાં ભરશે, તે જોવું રહ્યું કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।